હલો વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇન્ટેલેક્ચ્યુઅલ ટોક્સ વિથ અનિશા મૈડામાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત છે. આજે મિત્રો આપણે ધોરણ 10 ગણિત એનું ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી એનું સ્વાધ્યાય 5.2 ના દાખલા નંબર 8, 9 અને 10 આ 3 દાખલો આપણે અહીંયા આજે કરવાના છીએ. અગાઉ પણ મેં તમને કીધું તેમ મિત્રો આની અંદર ફક્ત ને ફક્ત શ્રેણીનું nમું પદ an ઇક્વલ ટુ a પ્લસ n-1d આ એક જ સૂત્રનો ઉપયોગ કરીને આપણે બધા દાખલા ગણવાના છીએ. બરાબર છે? તો જોઈએ આપણે દાખલાની અંદર શું છે તે. 8મો દાખલો છે મિત્રો આપણી પાસે. એક સમાંતર શ્રેણીમાં 50 પદ છે. કેટલા પદ છે? 50. અને 50 પદ એટલે એનો અર્થ એમ થાય કે છેલ્લું પદ કેટલામું છે? 50મું પદ છે. બરાબર? આનું ધ્યાન રાખજો. જો ત્રીજું પદ 12, ત્રીજું પદ એટલે A3 તે 12 છે અને છેલ્લું પદ 106 હોય, ટોટલ આપણી પાસે 50 પદ છે અને આ છેલ્લું પદ એટલે કેટલામું થવાનું? 50મું પદ. એટલે મેં તમને કીધું કે 50મું પદ છે તે ધ્યાનમાં રાખજો. એ 106 હોય તો તેનું 29મું પદ શોધો. બરાબર છે? એટલે આપણી પાસે જે માહિતી આપેલી છે એનો ઉપયોગ કરીને આપણે A અને D શોધીશું અને તેના પરથી કયું પદ શોધીશું? 29મું પદ શોધીશું. તો આપણી પાસે જે છે તે આપણે લખી દઈએ. બરાબર? અહીં 50 પદ છે એટલે આપણી અહીંયા શું થશે? અહીં n બરાબર 50. આ છેલ્લું પદ છે. બરાબર? કૌંસમાં આપણે લખી રાખીએ એટલે nમું પદ છેલ્લું પદ થશે. બરાબર? 50મું પદ. ચલો હવે શું કીધું છે? ત્રીજું પદ 12 છે એટલે આપણે લખી દઈએ અહીંયા A3 બરાબર. A3 નું પાછું આપણે ગયા વિડીયોમાં જોયેલું તે લખો. A3 એટલે શું થશે? A પ્લસ યાદ કરો 2D. બરાબર છે? એટલે A પ્લસ 2D. પણ A3 આપણી પાસે કેટલું છે? ત્રીજું પદ 12 છે એટલે અહીંયા લખી દો 12. આને નંબર 1 આપી દો મિત્રો. બરાબર? હવે શું કીધું છે? છેલ્લું પદ. છેલ્લું પદ એટલે કેટલું? 50મું પદ. અહીંયા n બરાબર જો 50 પદ છે એટલે છેલ્લું પદ કેટલું છે? આ તમને પૂછવા માટે આપ્યું છે મિત્રો. એટલે રકમ હંમેશા ધ્યાનથી વાંચવાની, સમજવાની અને પછી જ દાખલો શરૂ કરવાનો. આમ તૂટી નહીં પડવાનું. ચલો આમ લખતા જાઓ અને દાખલો ગણતા જાઓ એવું નહીં કરવાનું. રકમ વાંચો, સમજો, શું આપેલું છે, શું શોધવાનું છે એ બધું નક્કી કર્યા પછી દાખલો શરૂ કરવાનો. બરાબર છે? ચલો છેલ્લું પદ એટલે 50મું પદ. તો આપણે લખીએ A 50 બરાબર A પ્લસ 50 છે એટલે હવે એનાથી એક ઓછો એટલે કેટલા ડી થશે? 49D. એક કયું છે? 106 છે. બરાબર છે? હવે એઝ યુઝ્યુઅલ આપણે આગળના વિડીયોમાં કરી ગયા તેમ A અને D શોધવાનો છે એટલે આ જે બીજું પદ છે તેમાંથી શું કરીશું? પહેલું પદ આપણે બીજા સમીકરણમાંથી પહેલું સમીકરણ બાદ કરીશું. આપણે લખીએ સમીકરણ 2 માંથી 1 બાદ કરતા. બરાબર છે? ચાલો લખો A પ્લસ 49D ઇક્વલ ટુ 106. પહેલું સમીકરણ કયું છે? A પ્લસ 2D ઇક્વલ ટુ કેટલા છે? 12. બરાબર? હવે બાદબાકી કરવાની છે એટલે શું કરવાનું? નીચેના સમીકરણના પદોના ચિહ્નો બદલવાના. માઇનસ હોય તો પ્લસ કરવાનું, પ્લસ હોય તો માઇનસ. અહીંયા બધા પ્લસ છે એટલે A અને A કેન્સલ થઈ જશે. 49 માંથી આ 2 ગયા. બરાબર? 49 માંથી આ 2 ગયા એટલે કેટલા થવાના? 47, 47D. 6 માંથી 2 જાય તો 4. અહીંયા 0 છે એટલે 10 માંથી 1 જાય તો 9. બરાબર છે? એના પરથી આપણને D મળશે. માટે D બરાબર 94. આ ગુણાકારમાં છે એટલે છેદમાં જશે. 47. બરાબર? એટલે D બરાબર કેટલા આવ્યા આપણી પાસે? 2 આવ્યા.
47 દુ 94, 7 દુ 14, 4 વધી 1, 4 દુ 8 ને 1 9, બરાબર છે. હવે શું શોધીશું? ડી મળ્યો પછી આ સમીકરણ પરથી આપણે એ મેળવીશું, બરાબર. લખીએ હવે a પ્લસ 2d ઇક્વલ ટુ 12, બરાબર. આ સમીકરણ એની અંદર ડી ની કિંમત મૂકો એટલે તમને શું મળશે? એ મળી જશે. માટે a બરાબર 2, ડી ની કિંમત 2 બરાબર 12. 12 આ 2 દુ 4 પ્લસ છે આ બાજુ જાય તો -4, એટલે એ બરાબર કેટલા આવ્યા? 8 આવ્યા. એ બરાબર 8 આવ્યા. હવે આપણે કેટલામું પદ શોધવાનું છે? જુઓ 29મું પદ. એટલે 29માં પદનું પાછું સૂત્ર મૂકો, બરાબર. અને તેમાં ડી ને એ બંને મૂકી દો એટલે આપણને જવાબ મળી જશે 29મું પદ, બરાબર છે. તો લખીએ A29 ઇક્વલ ટુ, બરાબર. શું સૂત્ર થશે? a પ્લસ 29 છે અહીંયા આગળ, એટલે કેટલા ડી થવાના? 1 ઓછો 28 ડી. એની કિંમત કેટલી છે? 8 વત્તા 28 અને ડી ની કિંમત કેટલી? 2, બરાબર છે. માટે A29 બરાબર 8 વત્તા 28 દુ કેટલા થવાના? 56. માટે A29 બરાબર 56 ને 8 કેટલા થશે? 64. એટલે આપણું માગેલું પદ જે છે 29મું પદ તે કેટલું આવશે? 64 આવશે, બરાબર છે. ફરી પાછું યાદ કરાવું, તમારે જે વસ્તુ તમે શોધો છો એને બોક્સ બનાવીને હાઇલાઇટ કરતા જાઓ, એટલે ચેક કરનાર જે શિક્ષક છે એને તરત દેખાવા માંડશે કે ડી આવ્યા, એ અહીંયા છે, અને આ તમારે શોધવાના છે 29મું પદ, 29મું પદ તે તમને અહીંયા મળી ગયું છે, બરાબર. એ છે ને ઇઝી. મેં તમને આગળ પણ કીધું છે, ફરી પાછું કહું, સ્વાધ્યાય 5.2 એ આ એક જ સૂત્ર પર આધારિત છે, બરાબર. an ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1d, બરાબર. ચાલો આગળ વધીએ આપણે. પ્રશ્ન નંબર 9. જો સમાંતર શ્રેણીનું ત્રીજું અને નવમું પદ અનુક્રમે 4 અને -8 હોય તો તે શ્રેણીનું કયું પદ 0 થાય? હવે થોડુંક ટ્વિસ્ટ કરીને પૂછ્યું છે. ત્રીજું પદ આપ્યું છે, નવમું પદ આપ્યું છે, બરાબર. એટલે એનો અર્થ શું થયો? એ બંને પદોનો ઉપયોગ કરીને આપણે એ અને ડી તો શોધી જ દેવાના, અને એ બંને એ અને ડી બંને શોધાઈ ગયા પછી કયું પદ n 0 થાય? તો એના માટે આપણે ધરવાનું રહેશે. ધારો કે n નું પદ 0 થાય એટલે એના પરથી n ની કિંમત આપણને મળી જશે. ચાલો તો આપણે અહીંયા લખીએ, જે મળ્યું છે તેનો ઉપયોગ કરીએ. અહીં કેટલુંમાં? ત્રીજું પદ કેટલું છે? જો અનુક્રમે છે એટલે ત્રીજું પદ 4 આવે અને નવમું પદ -8 આવે, બરાબર છે. તો અહીં ત્રીજું પદ એટલે A3 એટલે એનું સૂત્ર મૂકો, a પ્લસ 2d કેટલું છે? 4 છે, બરાબર. અને નંબર 1 આપી દો. ત્યાર પછી બીજું કયું પદ આપ્યું છે? નવમું પદ એટલે A9, બરાબર. A9 એટલે a પ્લસ 9 માંથી 1 જાય તો 8d. એ કેટલા આપ્યા છે તમને? જુઓ -8, બરાબર છે, -8. અને નંબર 2 આપી દો. હવે શું કરીશું? હંમેશા ધ્યાનમાં રાખજો કે નીચેનું જે સમીકરણ 2 આવે ને તેમાં ડી વધારે હોય છે, બરાબર. છતાં ધ્યાનમાં રાખવાનું કે જેમાં ડી વધારે છે તે સમીકરણમાંથી ઓછા ડી વાળું સમીકરણ બાદ કરવાનું, કારણ કે એ તો બંનેમાં સરખા છે, બરાબર. તો આપણે લખીએ સમીકરણ 2 માંથી 1 બાદ કરતા, બરાબર છે. લખી દો બંને સમીકરણ એકની નીચે એક. a પ્લસ 8d ઇક્વલ ટુ -8, એની નીચે લખો a પ્લસ 2d ઇક્વલ ટુ 4, બરાબર છે. નીચેના ચિહ્નો બદલો. કેમ? આપણે બાદબાકી કરીએ છીએ, a અને a કેન્સલ થઈ ગયા. 8d માંથી આ 2d જાય એટલે કેટલા થશે? 6d, બરાબર. અને અહીંયા ચિહ્ન બંનેના ઋણ છે એટલે સરવાળો, 8 ને 4 12, ચિહ્ન કેવું? માઇનસ. માટે d ઇક્વલ ટુ -12/6.
એટલે ડી ઇક્વલ ટુ 6 દુના 12, પણ કેવા માઇનસ, અહીંયા માઇનસ છે એટલા માટે ડી મળી ગયો. એટલે આ સમીકરણ પહેલા સમીકરણમાં ડી ની કિંમત મૂકો એટલે તમને શું મળશે? એ મળશે. બરાબર, એક સરખી રીતે આપણે જવાનું છે. હવે a પ્લસ 2d ઇક્વલ ટુ 4, બરાબર છે, માટે a પ્લસ 2, ડી ની કિંમત કેટલી છે જુઓ -2, એટલે આપણે અહીં લખી દઈશું -2, બરાબર છે. હવે 2 દુ 4 પણ માઇનસ થશે, એની પેલી બાજુ જશો તો શું થશે? પ્લસ થશે. એટલે a પ્લસ 4 સોરી a ઇક્વલ ટુ, બરાબર, 4 પ્લસ 4, માટે a ઇક્વલ ટુ કેટલા થયા? 8, બરાબર છે. એટલે a અને d ની કિંમત તમને મળી ગઈ. હવે શું શોધવાનું છે? શ્રેણીનું કયું પદ 0 થાય, કયું પદ 0 થાય કે કયું પદ આ થાય એમ આપ્યું હોય એટલે આપણે ધરી જ લેવાનું. એકદમ સિમ્પલ વસ્તુ કે એનું પદ એ 0 છે, બરાબર છે. એટલે આપણે લખીએ, ધારો કે શ્રેણીનું nમું પદ, બરાબર, તે શું છે? an ઇક્વલ ટુ 0, બરાબર, આપ્યું છે તમને. nમું પદ કયું થાય? an, તે શું છે? 0 છે. an ઇક્વલ ટુ 0 એમ નહીં લખો ને એનું પદ 0 છે એમ તમે ધરી લો, આ નહીં લખો તો પણ ચાલે. તો આવી રીતે લખો તમે, અને પછી નીચે લખો માટે an ઇક્વલ ટુ 0, બરાબર છે. an નું સૂત્ર મૂકો, આપણી પાસે છે a પ્લસ n માઇનસ 1 ગુણ્યા ડી ઇક્વલ ટુ 0, બરાબર. એની કિંમત તમારી પાસે છે 8, ડી ની કિંમત છે -2, એ મૂકી દો. n માઇનસ 1, અહીંયા ધ્યાનમાં શું રાખવાનું છે? ઋણ સંખ્યા છે એટલે એને હંમેશા કૌંસમાં લખો, કે જેથી તમારી ભૂલ ન થાય, સીધી બાદબાકી ન થઈ જાય ગુણાકારની જગ્યાએ, બરાબર છે. સારું, ચાલો આપણે લખીએ છીએ અહીંયા આગળ 8 પ્લસ, હવે અહીંયા આગળ n ગુણ્યા -2 એટલે -2n થશે, n ગુણ્યા -2 એટલે -2 થશે, -2n થશે, અને અહીંયા ઋણ ધન થશે. એટલે એ ધ્યાનમાં રાખો અહીંયા આગળ, ને ઋણ ગુણ્યા ઋણ એટલે ધન 2, બરાબર છે. માટે આપણે અહીંયા આગળ આ ઋણ 2 પ્લસ ગુણ્યા માઇનસ એટલે ઋણ 2n બરાબર 8 ને 2 10, પેલી બાજુ લઈ જાઓ એટલે -10, બરાબર. બીજી બાજુ તમે લઈ જાઓ એટલે કેટલા થશે? -10, માટે n બરાબર -10 ભાગ્યા -2, બરાબર. માટે શું થશે? n બરાબર કેટલા થવાના? 5 દુના 10, બરાબર. એટલે તમારે નીચે જવાબ શું લખવાનો થાય? કે શ્રેણીનું 5મું પદ 0 થાય, બરાબર. તમે જવાબ જે છે તે આન્સર અહીંયા લખી શકો, હું અહીંયા તમને બતાવું છું. આમ શ્રેણીનું 5મું પદ 0 થાય, બરાબર. આ રીતે તમારે આન્સર નીચે લખવાનો. તો ફરી પાછો યાદ કરાવું, આવી રીતે બીજું ત્રીજું પદ, 9મું પદ, એટલે કોઈ પણ બે પદો જે છે તે આપેલા હોય, એના પછી તમારે કોઈક ત્રીજું પદ કોઈક અલગથી પદ શોધવાનું હોય, અથવા તો કેટલામું પદ આ થાય આવું આપ્યું હોય ત્યારે એક જ સરખી રીતે તમારે જવાનું, બરાબર. ફરી પાછું સૂત્ર યાદ રાખવાનું, an ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આ રીતે જ આપણે દાખલો ગણવાનો થશે, બરાબર. હવે આપણે આગળ દાખલો જોઈએ. કોઈ સમાંતર શ્રેણીમાં 17મું પદ 10મા પદ કરતા 7 વધુ છે. જો આમાં તમને કૂટ પ્રશ્ન આપી દીધો, બરાબર, કોડો ઉકેલવાનું આપી દીધું. આમાં તમે કૂટ પ્રશ્ન પ્રાઇમરીમાં પણ શીખી ગયા છો, તેનો અહીંયા આપણે ઉપયોગ કરીશું. તો તેનો સામાન્ય તફાવત શોધો. સામાન્ય તફાવત એટલે શું? યાદ છે ને? સામાન્ય તફાવત એટલે ડી. આપણે ડી શોધવાનો છે. તો જે આપ્યું છે તેનો ઉપયોગ કરીને આપણે ડી પર જઈશું. ચાલો, અહીંયા શું કીધું છે? 17મું પદ 10મા પદ કરતા 7 વધારે છે. એટલે પહેલા 17મું પદ કયું છે તે લખી દો, 10મું પદ લખી દઈશું, બરાબર. અહીં 17મું પદ બરાબર a17, પછી 10મું પદ
10મું પદ બરાબર A10 બરાબર. હવે શું કીધું છે 17મું પદ 10મા પદ કરતા 7 વધારે છે તેનો ઉપયોગ કરીએ. હવે 17મું પદ એટલે A17 એ કોના કરતા 10મું પદ એટલે A10 10મું પદ કરતા કેટલા વધુ છે 7 વધુ છે બરાબર. કેટલા વધારે છે 7. જો આમાં બરાબર સમજજો હો, ગૂંચવાવાનું નથી. કયું પદ વધારે છે 17 આ A17 વધારે છે કોના કરતા A10 કરતા. એટલે જોજો આમાં લખજો તમે અહીંયા A17 અને આ બાજુ લખીએ છીએ આપણે A10 બરાબર. હવે આ બંનેને આપણે બરાબર બનાવવા છે. ક્યારે બની શકે આ વધારે છે બરાબર. કેટલા વધારે છે 7 એટલે આમાં 7 ઉમેરી દો તો બંને કેવા થઈ જાય સરખા થઈ જાય. ખ્યાલ આવ્યો. આ 7 વધારે છે એટલે આની અંદર તમે 7 ઉમેરી દીધા એટલે હવે બંને કેવા થઈ ગયા સરખા થઈ ગયા બરાબર છે. ચાલો હવે આપણે સૂત્ર મૂકી દઈશું. A17 નું સૂત્ર મૂકો શું થશે A વત્તા 17 એટલે કેટલા ડી થવાના 16 ડી બરાબર. આ A વત્તા 10મું પદ એટલે 9D ઇક્વલ ટુ કેટલા થશે 7 સોરી +7 બરાબર છે. આ બંને પદો આ બાજુ લઈ આવો એટલે A પ્લસ 16D અને આ બાજુ લાવો તો -A માઇનસ 9D ઇક્વલ ટુ 7. A અને A તો કેન્સલ થઈ ગયા. 16 માંથી 9 જાય તો કેટલા રહેવાના 7D બરાબર છે. માટે D બરાબર આ 7 ને આ બાજુ લઈ જાઓ 7 ભાગ્યા 7 D બરાબર 1 બરાબર. એ જ શું છે સામાન્ય તફાવત એટલે આપણે લખીએ અહીંયા. આમ આપેલ સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત કેટલો છે 1 છે બરાબર. આ થઈ ગયો તમારો આન્સર. એટલે આની અંદર થોડું ગૂંચવવા માટે તમને આ કર્યું છે પણ આ ધ્યાનમાં રાખવાનું છે. આમાં આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે આ વધારે છે એટલે આ બંનેને સરખા કરવા હોય તો આની અંદર ઉમેરો કરવાનો છે. તમે આમાં બાદ પણ કરી શકો. આમાંથી 7 બાદ કરો તો આ બંને સરખા થાય પણ એના કરતા આ બહુ સરળ છે કે આ વધારે છે એટલે સામેની સાઈડે તમે એટલા ઉમેરી દો એટલે બંને કેવા થઈ જાય સરખા થઈ જાય. એટલે આ ખૂબ જ અગત્યનું છે મિત્રો, એ ધ્યાનમાં રાખશો મિત્રો. તો અહીંયા આગળ આપણે આજે આ 3 દાખલાઓ ગણ્યા. આ 3 દાખલા ખૂબ જ અગત્યના છે અને એ દાખલાઓ એકવાર વિડીયો જોવાથી તમને ના ખ્યાલ આવે તો બીજી વાર વિડીયો જોજો અને ત્યાર પછી તમારી નોટબુકની અંદર એને તમારે વિડીયોમાં જોયા વગર મોડે દાખલા ગણવાના છે. અને એવું કરશો તો તમે આ દાખલાઓ જે છે એ લાઈફ ટાઈમ માટે તમને યાદ રહી જશે. તો મિત્રો મારો આ વિડીયો આપને ગમ્યો હોય તો લાઈક શેર કરજો અને હા હજી પણ કોઈએ સબસ્ક્રાઈબ ન કરી હોય ચેનલ તો કરી દેશો કે જેથી આવા વિડીયો આપને સૌને મળતા રહે. થેન્ક યુ વેરી મચ.